ગરમી અને તાપ વધશે તો વેકેશન લંબાવશે તેવી માંગણીઓ અને ધારાધોરણોના અંતે આખરે 13 જૂનથી શાળાઓનું નવું સત્ર તેના નિયત સમયપત્રક મુજબ શરૂ થયું છે। બારડોલી તાલુકાની 108 જેટલી શાળાઓ 13,000 વિદ્યાર્થીઓના શાળામાં ભણતર શરૂ થયું છે। આ શાળામાં આવનાર તમામ બાળકોનું શિક્ષકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। જો કે હાલ પડી રહેલી ગરમીને કારણે જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓનો સમય મોર્નિંગ રાખવામાં આવ્યો છે। હાલમાં પડેલી કાળઝાળ ગરમીને કારણે શાળાનું વેકેશન એક અઠવાડિયામાં લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી, છતાં સરકાર દ્વારા વેકેશન ન લંબાવી 13મી જૂનથી શાળા શરૂ કરવાનો નિર્ણયને યથાવત રાખ્યો હતો, જેથી આજથી સુરત જિલ્લા પંચાયત શાળાઓમાં બાળકોની કલરવ શરૂ થઈ ગયો છે। શાળાનું શૈક્ષણિક કાર્ય ધમધમવા લાગ્યું છે। બારડોલી તાલુકામાં જિલ્લા પંચાયત સંચાલિત 108 શાળામાં 13,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જેઓ આજથી ફરી નવા વર્ગમાં નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે। તો શાળા શરૂ થવી હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે।